પર્યાવરણ બચાવો, પાણી બચાવો તેવા ઉમદા હેતુ સાથે વડોદરા શહેરના યુવાને દેશનું ગૌરવ વધાર્યું છે। 22 વર્ષીય આ યુવાન, જેનું નામ સચિને વડોદરાથી કેરલા એક મંદિર શબરીમલાઈ મંદિરના દર્શન કર્યા છે, સાથે જ અનેક સંદેશો પણ આપ્યા છે। સચિન પ્રતિભાશાળી વ્યક્તિ છે, સાથે જ ઘણા બધા ખ્યાતનામ વ્યક્તિઓ પાસેથી, ઘણા બધા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા જ તેને એવોર્ડ પણ મળ્યા છે। વડોદરા શહેરમાં ઘણા યુવાનોએ પોતાની ઉત્કૃષ્ટ પ્રતિભાઓ દર્શાવી છે, પોતાનું અને શહેરનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે। શહેરનો વધુ એક યુવાન વડોદરાથી ચાલીને કેરલા શબરીમલાઈ મંદિરે પર્યાવરણ અને પાણીના બચાવના સંદેશ સાથે સોમવારે વડોદરાથી રવાના થયો છે। 22 વર્ષીય યુવાન સચિન મુરગેસ એણે જણાવ્યું છે કે અત્યાર સુધી મેં મોડલિંગ, એક્ટિંગ, વિડીયો ક્રિએશન્સ, ઇવેન્ટ, ફેશન શો ઓર્ગેનાઇઝ કર્યા છે। આ ઉપરાંત મોડલિંગ પણ કર્યું છે। મારા માટે એક નવી ચેલેન્જ છે। અત્યારે દેશ અને દુનિયામાં ફેલાતા પ્રદૂષણને કારણે પર્યાવરણ અને જળ બંને પ્રદૂષિત થઈ રહ્યા છે, જેથી પર્યાવરણ અને જળ બચાવવા માટે વડોદરાથી ચાલીને કેરલા શબરીમલાઈ મંદિરે 1767 કિલોમીટરનો પ્રવાસ શરૂ કર્યો છે। વડોદરાથી મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, તમિલનાડુ થઈ કેરલા પહોંચશે। જો મારા આ પ્રયત્નથી કોઈ પણ વ્યક્તિ પર્યાવરણ અને જળ બચાવવા માટે એક ડગલું પણ ભરશે, તે મારા માટે ગૌરવની બાબત છે।